સુરતમાં કેવાયસીને લઈ થઈ રહેલા ધાંધલને લઈ સુરત શહેર કોંગ્રેસ દ્વારા પુરવઠા વિભાગ તમામ ઝોન કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। સુરતમાં કેવાયસીના નામે સુરત શહેરના સિનિયર સિટીઝન, વિદ્યાર્થી, નોકરિયાત તેમજ શ્રમિકોના તંત્ર દ્વારા હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોય, જેને લઈ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તેનો વિરોધ કરાઈ રહ્યો છે। સુરત શહેરમાં ગરીબ શ્રમિક પરિવારોને હાલમાં સરકાર દ્વારા ચાલતી રાશન કાર્ડની કેવાયસી ગોકળ ગયા ગતિએ ચાલતી કામગીરીને કારણે ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે। રાશન કાર્ડ કેવાયસીની મંદ કામગીરીના લીધે વિદ્યાર્થીઓના શિક્ષણ તેમજ શ્રમિકોના રોજગારને ગંભીર અસર થઈ રહી છે। કેવાયસીની કામગીરીથી સામાન્ય પ્રજાને પડતી મુશ્કેલીઓ સામે ધૃતરાષ્ટ્ર બનેલી સરકારી તંત્રને આંખ ખોલવા સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પુરવઠા વિભાગની તમામ ઝોન કચેરીએ, જેમાં નાનપુરા ચોક, મજુરા, રાંદેર, ઉધના, લિંબાયત, અમરેલી, વરાછા, પૂણા, ફૂલપાડા અને પ્રતિક ધરણાના કાર્યક્રમો યોજ્યા હતા, જેમાં કોંગ્રેસીઓ સાથે મોટી સંખ્યામાં સ્થાનિકો પણ જોડાયા હતા। આજે અમે આ પુરવઠા ખાતાના ઝોન કચેરીએ અલગ અલગ ઝોન કચેરીએ આવ્યા છે। જે સુરત શહેરની અંદર અલગ અલગ વિસ્તારની 10 ઝોન કચેરી છે, જેની અંદર બહુમાળીમાં સૌથી વધારે ઝોન કચેરી આવી છે। સુરત શહેરની જે ગુજરાત સરકારે જે કેવાયસી માટેની જે ફરજ પાડી છે નાગરિકોને, આજે લાખોની સંખ્યામાં લોકો રેશનિંગ કાર્ડમાં જોડાયેલા છે, નામ લાખોની સંખ્યામાં કાર્ડો છે અને ઓફિસો 10 જ છે। જ્યારે હજારોની સંખ્યામાં લોકો સવારે 4 વાગે ઉઠીને આ કચેરી પર પોતાનું કેવાયસી કરવા આવે છે, કારણ કે છોકરાઓને સ્કૂલમાંથી કીધું છે અને રાશનિંગ કાર્ડનો મુદ્દો છે, કારણ કે ગરીબોને રાશન જોઈતું હોય છે કે કેવાયસી કરેલું છે તો જ મળશે। તો સરકાર એવી કોઈ વ્યવસ્થા નથી કરી કે જેના લીધે લોકોને સરળતાથી કામ કરે। લોકો 4-4, 5-5 દિવસ રોજગાર છોડી અને અહીંયા લાઈનમાં ઉભા રહી છે। સવારે 4 વાગે આવે છે, 7 વાગે 10 જ શોર્ટ ટોકન આપે છે, જ્યારે હજારો લોકો અહીંયા ભેગા થાય છે અને આ સમસ્યાના કારણે લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે અને એજન્ટોને અહીંયા એજન્ટશાહી ચાલે છે। એજન્ટ અહીંયા આવે છે, 10 મિનિટ હજારો રૂપિયાનું કરપ્શન કરે છે, લોકો પાસે લઈ જાય અને 10 જ મિનિટમાં કેવાયસી કરીને જતા રહી છે। અહીંયા સીસીટીવી કેમેરા લગાવવા જોઈએ। લોકોની સમસ્યા, જે સિનિયર સિટીઝનો છે એ સિનિયર સિટીઝનને 5મા માળ સુધી ઉપર લઈ જવા અને ડોક્યુમેન્ટના કારણે પાછા મોકલવામાં આવે છે। છોકરાઓ શિક્ષણ છોડી અહીંયા આવે છે, એને પણ પાછા મોકલવામાં આવે ડોક્યુમેન્ટની એ બતાવીને। એટલે આ સરકારી કચેરી ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો છે અને આ એજન્ટોની અને આ જે અહીંના લોકો છે, જે સરકારી કર્મચારીઓની સમસ્યા જે રીતની છે કે સ્ટાફ ઓછો છે, લોકોને બહાના કાઢવામાં આવે છે। તો અમારી સરકારશ્રીને અમારી કોંગ્રેસ પાર્ટી તરફથી માંગણી છે કે એક ઝોનની અંદર ઓછામાં ઓછી 10 શાખા ખોલવામાં આવે, જેનાથી લોકોને સરળતા મળે, લોકોનું કામ થાય, સિનિયર સિટીઝન અને બચ્ચા, એવી અમારા કોંગ્રેસની માંગણી છે। સ્ટાફ વધારવામાં આવે અને એજન્ટોને પકડી અને જેલમાં મૂકવામાં આવે। અમારી માંગ પૂરી નહીં થાય તો અમે કોંગ્રેસ પાર્ટી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું, ધરણા કરીશું, આમરણ ઉપવાસ કરીશું અને સુરતના લોકો માટે જે પણ કરવાનું હશે એ કરવા માટે કોંગ્રેસ પાર્ટી તત્પર છે અને એ કરીને રહેશે। ભારત પ્રવક્તા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ સરકારની સૂચના હતી કેવાયસી ફરજિયાત કરવું। કેવાયસીના નામે આ શહેરની લાખો જનતાને પુરવઠા ખાતાના ભ્રષ્ટ અધિકારી દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે। સવારે લોકો 5-5 વાગે લાઈનમાં આવીને ઉભા રહી જાય છે। સ્કૂલના વિદ્યાર્થીઓ હોય, સિનિયર સિટીઝન, નોકરિયાત વર્ગ, શ્રમિક વર્ગના માણસ હોય, રોજ કમાઈને રોજ ખાનારા લોકો સવારે 5 વાગ્યાથી આવીને ઝોનની પર લાઈન લગાવે, ત્યારે 10 વાગે ટોકન મળે છે। ટોકનમાં બી અધિકારી સાથે અથવા ઝોનના ઓપરેટર સાથે એજન્ટ સાથે સેટિંગ હોય એટલે ડાયરેક્ટ ટોકન આપીને લોકોને કેવાયસી કરવામાં આવે છે। કેવાયસીના નામે માત્ર ને માત્ર દરેક ઝોનમાં ભ્રષ્ટાચાર ચાલે છે અને આજે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ સુરતની તમામ 10 ઝોન પુરવઠા કચેરી ખાતે 11 દિવસ પ્રતિક ધરણાનું આયોજન કરવામાં આવેલ છે અને આપ જોઈ શકો છો અહીંયા હજારોની ભીડ સવારે 5 વાગે લાઈટમાં ઊભી છે। ઝોનમાં પણ સરકાર દ્વારા અથવા જિલ્લા પુરવઠા અધિકારી નિયુક્ત કરેલા માણસોના બદલે એજન્ટો દ્વારા ઝોનમાં બેસીને ભાજપનો પ્રચાર કરવામાં આવે છે। અત્યારે પણ અમરેલી ઝોનમાં જે નિમણૂક પામેલા કર્મચારી એના કરતા ભાજપના કાર્યકર, મારી પાસે એક પુરાવો છે અત્યારે કે જે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે અને એ ઝોનમાં બેસીને ફોર્મ લોકોને સ્વીકારે છે। ભાજપના માનીતા જે લોકો હોય એ લોકો ડાયરેક્ટ ટોકન આપી ડાયરેક્ટ ફોર્મ સ્વીકારીને કેવાયસી કરવામાં આવે છે। સામાન્ય જનતાને રંજાવવામાં આવે છે, માત્ર પૈસા આપો અને કામ કરાવો। આ અધિકારીઓને પ્રજાની કોઈ પડી નથી, કેવાયસી નામે માત્ર તાઇફો કરે છે। એટલે આજે અમે આ સામાન્ય જનતા વતી અધિકારી અને એજન્ટને આ પૈસા આપવા માટે આવ્યા છે, પૈસા લોકો ગરીબોના કામ કરો।